શ્રી રામ ને જય શ્રી કૃષ્ણ મિત્રો। આપણે ઉઠી ગયા છે ને હવેથી આપણા બ્લોગ હર દિવસે આવશે, કેમ કે આપણું છે ને વેકેશન પડી ગયું છે સ્કૂલમાં અને આજે આપણે ટ્યુશનમાં છેલ્લો દી છે પછી વેકેશન। તો હાલો હવે આપણે આજના બ્લોગ કન્ટિન્યુ કરશું। તો મિત્રો આપણે પાછા આવી ગયા ટ્યુશનમાંથી। આજે આપણે 2 કલાક ટ્યુશનમાં હતા એટલે હે ને આપણે પછી ફ્રી નહોતા થયા। હાલો હે ને અત્યારે તો આપણે હે ને ફટાકડા આવી ગયા છે, તો હાલો તમને એ બતાવીએ। આપણો દિવાળીનો હે ને ફટાકડા એટલે ફાયર ક્રેકર સ્ટેસ આવી ગયો 2025નો, તો હાલો તમને બતાવું। તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ આપણા ફટાકડા છે। એટલે આ વખતે એટલે દિવાળી વધારે મનાવવાની નથી એટલે થોડાક ફટાકડા લીધા, વધારે નથી લીધા અને લેવાના થશે તો દિવાળીના દિવસે પાછા હજી આવશે, તો તે દિવસે દિવાળીના વ્લોગમાં તમે જોઈ લેજો। તો જો આ છે આપણી 3 સાઉન્ડ રોકેટ, આ 3 વાર ઉપર જઈને ફટાકડા ફૂટે। આ 2 સાઉન્ડ છે, આ છે આપણા છે ને શંભુ, આ છે આપણા સ્કાય શોટ, આ પછી છે ને આપણે ઓલો કહેવાય આપણે ઓલા ફ્લાવર પોટ્સ જાસ્મીનના, પછી આ નીચે હુતળી બોમ્બ પડ્યા છે, આ ચકરી પડી, આ ફૂલઝડી, આ થોડાક ટેટા, આ આપણે છે ને રેડ બુલના છે ને કંઈક છે આ લઈ આવ્યા, આ બટરફ્લાય। બસ આટલું છે આ વખતે દિવાળીમાં। હર વખતે તો હોય વધારે આવશે, જો આપણે વધારે આવશે હે ને ફટાકડા તો આપણે તમને બતાવી દેવું, તમને હમણાં ખોલીને બતાવું બધાય। તો મિત્રો આ છે આપણી 3 સાઉન્ડ રોકેટ ને આ અંદરથી આવી છે, આ ઉપર જઈને 3 વાર ફૂટે એવું છે કંઈક આમાં, આપણે ખબર ન હોય। આ આપણી 2 સાઉન્ડ રોકેટ, આ ઉપર જઈને 2 વાર ફૂટે એવું કંઈક છે। આ એટલે જો આ જોઈ શકો આવડી છે, પહેલી વાર લાલ ને બ્લુ આવી છે આ વખતે। તો મિત્રો આ આપણું છે બટરફ્લાય, આ આવું છે કંઈક, આ કંઈક આમ નાચે એવું કંઈક હોય છે આવડો તો મિત્રો આ છે કંઈક છે ને રેડ બુલ વાળા છે ને ફટાકડા, આ છે ને કાગળિયા વાળો, આ કાગળિયા કચરો બહુ કરે આ કાગળિયાનો ઈ છે આ। તો મિત્રો આ છે આપણું ભૂમિનું ડિલક્સ જમ્બો શંભુ, આ આવડું મોટું છે, બહુ લાંબુ થાય, અમે કર્યું હતું એકવાર હમણાં, બહુ મોટું થાય એ અમારી પાસે છે આવું એક ફોડી નાખ્યું, હવે નવો વધ્યા છે। તો મિત્રો આમાં કંઈ બતાવવા પૂરતું નહીં હોય, આ સાદા ટેટા જ છે, હવે આ જોઈ લો આવા કંઈક છે અંદર। તો મિત્રો આ છે આપણા સ્કાય શોટ, આવો સ્કાય શોટ છે, એક તો અમે ફોડી નાખ્યો છે, 2 વધ્યા છે આમાં। તો મિત્રો આ છે આપણો જાસ્મીનનો ફ્લાવર પોટ, આ આવો આમાં 2 કલર આવે એટલે આમાં કેવું થાય, પેલા શંભુ જેવું થાય પછી તરતડિયા જેવું થાય એવું છે આ। હાલો મિત્રો આનું તો કંઈ કેવું નહીં પડે તમને। હા આપણા પૂતળી પણ ફોડવાના જોઈએ, દિવાળી હોય કે ન હોય મજા જ આવ્યા રાખે આને તો ફોડવાની। તો મિત્રો આ છે આપણી વિસલવાળી છે ને ચકરી, આ છે ને સિસોટી મારે આ કરીએ। તો મિત્રો આ છે આપણી ફૂલઝડી, આમાં કંઈ કહેવાનું ન હોય, આ લીલા કલરની ફૂલઝડી છે। મિત્રો મેં તમને બતાવી દીધું છે ને આપણો દિવાળીનો 2025નો સ્ટેજ લેવાનું થશે તો તમને છે ને આગળની જાણકારી મળી જશે કે છે ને આપણે આગળ કયા કયા ફટાકડા લેવું। તો અત્યારે હાલો આપણે અત્યારે દીવાબત્તી કરીએ, તો હાલો તમને બતાવું। ઓમ ભૂર્ભુવસ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્। જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આપણે આજનો બ્લોગ પૂરો થાય છે અને આ આપણે જમવામાં આજે ખાધું હતું ભાખરી ને ચા અને એની હારે આપણે મરચાંની ચટણી। અને હવે આ આપણો આજનો બ્લોગ પૂરો કરીએ છીએ આપણે। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ। મળશું પાછા હજી એકવાર નવા બ્લોગમાં। અને આપણે કાલે નક્કી થયું કે વાડીએ જવાનું, તો કાલે પાછા કાલ સવારમાં ઉઠીને પછી વાડીએ જવાના મળીએ। તો હાલો।